વિડીયોમાં આવતા પાત્ર ઘટના અને સહકાલ્પનિક છે. તેનો કોઈપણ વ્યક્તિ સાથે કશો સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન હેતુ માટે બનાવવામાં આવેલી છે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. તમને મજા આવી જશે. મારું નામ જાનુ છે. હું રાજકોટથી છું. મારા પતિનું નામ વિજય છે. તે પાયલ્સના ડોક્ટર છે. તેઓ ખૂબ જ સફળ ડોક્ટર છે. તેના હાથમાં ઘણી આવડત હતી. તેઓ પાઇલ્સ ફિશર અને ફિસ્ટુલાની ખૂબ જ સફળતાપૂર્વક સારવાર કરતા હતા. મારા પતિ ઘરે તેમનું ક્લિનિક ચલાવતા હતા. મારા પાડોશીમાં બધા મને ડોક્ટરીન કહેતા. એક દિવસમાં મારી હાક મારા વિસ્તારમાં બોલતી. સમગ્ર વિસ્તારમાં મારું ઘર એકમાત્ર 2 માવ મકાનનું હતું. જ્યારે મારા બધા પાડોશીઓ ખૂબ ગરીબ હતા. અમે ખૂબ જ અમીર હતા. અમે રોજ બાસમતી ચોખા ખાતા, સરસ મોંઘા કપડાં પહેરતા. મારા ઘરમાં મોંઘા સોફા અને ટેબલ હતા. ક્યારેક હું પણ મારા પતિ સમીર સાથે ક્લિનિકમાં બેસતી. મારા પતિનું કામ ખૂબ જ સારું ચાલતું હતું. અમે દરરોજ 4 થી 9 હજાર રૂપિયા કમાતા હતા. થોડા દિવસો પછી મામુ નામના દર્દી મારા પતિના ક્લિનિકમાં આવવા લાગ્યા. તેઓ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતા હતા. મારા પતિ થોડા દિવસો માટે શહેરથી બહાર ગયા હતા. તેથી મેં તેમને પાઇલ્સની સારવાર શરૂ કરી. મામુ ખૂબ જ રસપ્રદ માણસ હતો. તે કવિતા ગાતો. જ્યારે કવિતા ગાતા તેઓ મારી પાસે સારવાર માટે આવતા ત્યારે તેમના દ્વારા લખવામાં આવેલા કેટલાક ગીતો સંભળાવતા. ધીમે ધીમે તેની સાથે મારી નિકટતા વધવા લાગી. એક દિવસ જ્યારે તે આવ્યો ત્યારે હું પણ ખૂબ જ રોમેન્ટિક મૂડમાં હતી. મેં કેટલાક કંઠ લખ્યા અને તેમને સંભળાવ્યા. મામુ મારો હાથ પકડીને મારા માથાને ચુંબન કર્યું. જાનુ, તમે ખૂબ જ સુંદર છો, મામુ વારંવાર કહેતો રહ્યો. હું તેના પ્રેમમાં પડી ગઈ હતી. મેં તેને કહ્યું. મામુએ મને ત્યાં જ ક્લિનિકમાં પકડી લીધી અને મારા હાથ પકડીને તેણે મારા ગાલ પર બકી કરી. પછી તેણે મારા ગુલાબી શરબત પીવાનું શરૂ કર્યું. હું એ બંને કરતાં નાની હતી. હું 25 વર્ષની હતી. હું એટલી ગોરી અને લાલ હતી કે લોકો કહેતા કે મારા ગાલ નહીં પણ તરબૂચ છે. મામુએ ક્લિનિકમાં જ ખેલ કરવાનું શરૂ કર્યું. મેં પણ વાંધો ઉઠાવ્યો નથી કારણ કે હું પણ તેના પ્રેમમાં પડી ગઈ હતી અને તેને પ્રેમ કરવા લાગી હતી. ક્લિનિકમાં એક લાંબુ ટેબલ હતું જ્યાં મારા પતિ દર્દીની સારવાર કરતા. મામુ મને એ જ 6 ફૂટના લાંબા ટેબલ ઉપર બેસાડીને તે દિવસે ગુલાબી રંગની સાડી પહેરી હતી. હું સ્પષ્ટ થઈ ગઈ. હું જાણતી હતી કે દર્દી મામુ મારી પાસે સર્જરી કરાવવા માંગે છે અને મેં તેના પાઇલ્સની સારવાર કઈ રીતે કરી તે જાણવા માટે બીજા ભાગની રાહ જુઓ. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરી મળશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આવજો. વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.